નમસ્કાર, એવાઝા ન્યૂઝમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું। એક તો અતિવૃષ્ટિ દેશમાં અને ત્યારબાદ ગુજરાતમાં કમોસમી વરસાદ, જેના લીધે ખેડૂતોની જે સ્થિતિ છે તે પડ્યા પર પાટું જેવી થઈ છે। હળવદની જો વાત કરીએ તો હળવદના વેરી ખેડૂતોના મોંમાં આવેલું કોળિયું તેમનાથી છીનવાયું છે અને સરકાર તરફથી તેમને કોઈ સહાય નથી મળી રહી। અંતમાં ખેડૂતો પરેશાન છે। શું છે મામલો, જોઈશું આ રિપોર્ટમાં। હળવદ પંથકમાં છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસી પડેલા વરસાદમાં કપાસ, મગફળી, તલ, એરંડાના ઊભા પાકમાં નુકસાન થયાનું તાલુકાના વેગડવાવ, માલણીયાદ, રાયસંગપુર, સુરવદર ગામના ખેડૂતો રાવ કરી રહ્યા છે, જેમાં પાક વીમો તેમજ સહાય ચૂકવણી કરવાની તે માંગ કરી રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી આ સરકાર આમનામ અધિકારી દ્વારા સર્વે કરાવે પણ ખાલી એક નાટક જ છે કે પબ્લિક કે ખેડૂતને ખાલી આશ્વાસન જ આપે, કંઈ આવતું તો છે નહીં। છેલ્લા અધિકારી આવે ખેડૂતને ટાઈમ બગાડે ખોટો, પણ કાંઈ પ્રીમિયમ કે 2 વર્ષથી આવું થાય કાંઈ સરકાર આપતી નથી। મોરબીના હળવદ તાલુકાના સુસવાવ, ઈશ્વરનગર, વેગડવાવ, રાયસંગપુર સહિત ગામોમાં પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ગુવાર, મગફળી, કપાસના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં હાલ કપાસનો પાક વીણવાનો છેલ્લો તબક્કો હોવાથી કપાસના પાકમાં નુકસાની વર્તાઈ રહી છે, તો બીજી બાજુ ગુવાર અને મગફળી ઉપાડી લીધી હોવાથી તેમાં પણ મગફળી ઉગી જવાની શક્યતા છે અને ગુવાર કાળો પડી જવાની ભીતિ પણ અહીં વ્યક્ત કરાઈ રહી છે। પંચાયત સભ્ય વતી હું કહું છું, જે કાંઈ ખેડૂતને નુકસાન થયું હોય તાત્કાલિક પગલાં ભરવા નમ્ર વિનંતી પંચાયત વતી। અને આ ગામને વધુમાં વધુ 90% આમ તો સર્વે ટીમ આવે, નુકસાની છે સર્વેવાળી ટીમની ખબર જ છે, પણ આ નુકસાન વધારે પડતું છે તે માટે ધ્યાનમાં લેવી નમ્ર વિનંતી। અને હાલમાં ગઈકાલે વરસાદ થવાથી મોટામાં મોટી નુકસાની સુરવદર ગામમાં થઈ છે, જાણે કપાસ, ગવાર, મગફળી અનેક પાકમાં 90% નુકસાની થઈ છે। જ્યારે પશુપાલન કરતા ખેડૂતો અને માલધારીઓને પણ માવઠાએ ચારો બગાડી નાખ્યાની વાત જણાવી હતી। બ્યુરો રિપોર્ટ, રેવાઝા ન્યૂઝ। આપ જોઈ રહ્યા છો રેવાઝા ન્યૂઝ, ઝુંબેશ નવા ગુજરાતનું।